એક હતું ગામ. એ ગામ એક નિશાળ હતી, એક શાળા હતી અને મંદિર પણ હતું. એ ગામ ઘણું સુંદર હતું, પણ એમાં ઉંદરડાનો બહુ ત્રાસ હતો અને એ ત્રાસથી રોજે ને રોજે વધતો જતો હતો. એક દિવસ બધા ચોથે ભેગા થયા અને ત્યાંથી શું કરવું અને શું નહીં કરવું એ ચર્ચા કરતા હતા. અને ત્યારે એક વાંસળી વાળો આવ્યો અને એ કે શું થયું ગામડાઓ, શેની ચિંતા કરો છો? તો એ કે શું, અને એમાંથી ગામનો બોલ્યો કે શું કરું મહારાજ, અમારા ગામમાં બહુ ઉંદર છે. અમે કેટલા ઉપાય કર્યા તોય તે ઉંદરો તો ભાગતા જ નથી. તો એ કે હું આ ઉંદરોને બધાને ગાયબ કરી દઉં તો તમે મને શું દેશો? તો એ કે અમે તને 2000 રૂપિયા દેશું. તો એ કે સારું. પછી વાંસળી વાળા તો એની વાંસળી વગાડવાનું ચાલુ કર્યું અને વાંસળીથી બધા ઉંદરો બહાર આવ્યા અને વાંસળી વાળો તો ધીમે ધીમે નદીની પાસે આવ્યો અને નદીમાં એ ઉતરી ગયો અને બધા ઉંદરો તો નદીના વેણમાં તણાઈ ગયા. અને એ બધું જોઈ ગામના તો ખુશ થઈ ગયા અને પછી એ કે લાવો મારા 2000 રૂપિયા. તમે તો કીધું હતું ને કે હું તમને 2000 રૂપિયા દઈશ. તો એ કે એમાંથી એક ગામનો બોલ્યો કે શેના 2000 રૂપિયા? ઉંદરડા ભગાડવાના શેના 2000 રૂપિયા હતા? તો એ કશું જ ના બોલે વાંસળી વાળો. એની વાંસળી વગાડવાનું એને ચાલુ કર્યું. પછી એક છોકરું બહાર આવ્યું, પછી બીજું આવ્યું, પછી ત્રીજું આવ્યું. એમ કરી અને બધા છોકરા બહાર આવ્યા અને પછી વાંસળી વાળો તો ધીમે ધીમે નદીની પાછે જતો હતો. પણ બધા ગામના હેરાન થઈ ગયા અને કે અરે ઉભા રહો. પણ છોકરા ક્યાં ઉભા રહેવા હતા? એ તો વાંસળી વાળાના પાછળ હતા. અને પછી વાંસળી વાળો તો નદીના કિનારે પોકી ગયો તો ગામના બધા દોટ્યા. પછી કે હાલો મહારાજ, તમારા 2000 રૂપિયા. તમને વાંસળી વગાડવાનું બંધ કરો અને આ કામ